ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ચણાનું સલાડ. તો એના સારું આપણે જોઈએ ચણા. તો આ આપણે રાતે પલાળ્યા હતા ચણા, તો એકદમ સરસ પલળી ગયા છે. આ રીતના દેશી ચણા જે છે એ. તો આપણે થોડાક વધારે પલાળ્યા હતા કે મારે આનું શાક કંઈ બનાવવું છે એટલે. તો તમારા હિસાબે તમારે 1 કપ ચણા લેવાના. તો આપણે વધારે લીધા છે. લીલા ધાણા આપણે લીધા છે, થોડાક દેશી, એકદમ મસ્ત ટેસ્ટ આવશે એનાથી. અને અડધો કપ દહીં લીધું છે આપણે, અને 2 ટમેટાં, 2 કાકડી ને 2 ડુંગળી. મસાલામાં આપણે જો શેકેલા જીરાનો પાવડર, ધાણા જીરું ને થોડોક મરી પાવડર ને થોડુંક હંચર, કાલા નમક, થોડુંક લાલ મરચું અને થોડુંક સાદું મીઠું આપણે જોહે. બસ આટલી જ વસ્તુ જરૂર પડશે. અને પાણી જોહે આપણે. તો એકદમ મસ્ત અત્યારે ઉનાળામાં આ રીતનું તમે બનાવી શકો એમ. તો આ કુકરમાં આપણે બધાય ચણા લઈ લેવું. તો રાત્રે પલાળી દઈએ એટલે એકદમ સરસ પલળી જાય આ રીતના. આમાંથી આપણે અડધા વાપરશું, અડધાનું શાક કરશું. તો એમાં આપણે પાણી નાખી દઈશું બાફવા માટે. બસ આટલું. ચણાની ઉપર થોડુંક પાણી હોય એટલું પાણી આપણે નાખવાનું. અને મીઠું નાખી દઈશું. તો મીઠું થોડુંક વધારે નાખશું એટલે ચણામાં એકદમ સરસ ચડી જાય. આ પાણી ખારું થાય એ રીતનું મીઠું આપણે જોઈએ એમ. એટલે એકદમ ચણા સરસ થઈ જાય ખારા એમ. હવે અને ગેસ ઉપર રાખી દઉં. ગેસ ચાલુ કરી દઉં અને કુકરનું ઢાંકણું બંધ કરી દઉં. તો આને આપણે બાફી લેવું. તો 3 વિસલ જેવું થવા દેવું એમ. તો આપણે ચણા બફાઈ ત્યાં સુધીમાં આપણે આ કાકડીને બધું સુધારી લેવું. તો ટેસ્ટ કરી લેવાનું, કડવી નથી એમ. અને આપણે આ રીતે સુધારીશું. તો કાકડી આપણે સુધારી લીધી. હવે આપણે આ ડુંગળી, તો આની આપણે આ રીતે સુધારી લઈશું. તો ડુંગળી આપણે સુધારી લીધી. હવે આપણે ટમેટાં, તો આને આપણે આ રીતે સુધારી લેવું. તો ટમેટાએ આપણે સુધારી લીધા છે આ રીતે. તો ઉનાળામાં શું છે કે આ રીતનું ઠંડુ ઠંડુ બનાવીએ તો મજા આવે. તો આ ચણાને આપણે કુકર બંધ કરી દીધું છે. હવે એને ઠંડુ થવા દેવું, પછી ચણા કાઢી લેવું આમાંથી. તો કુકર આપણે હવે ખોલીને જોઈ લેવું. તો ચણા આપણા એકદમ સરસ બફાઈ ગયા છે. તો આને કાઢી લેવું આપણે પાણી નિતારીને. આટલા ચણા આપણે વાપરશું એમાં. એટલે આપણે હું શાક બનાવીશ. તો આને આપણે થોડાક ઠંડા થવા દેવું. તો થોડીક વાર અગાઉ કાઢીને એને રાખી દેવાના. આને ઘડીક વાર રાખી દેવું આપણે પંખા નીચે. તો આપણે ચણા ઠંડા થાય ત્યાં આમાં બીજો મસાલો કરી લેવું. તો આમાંથી આપણે નાખીશું હંચર, કાલા નમક કે. તો આના પૂરતું જ નાખવાનું છે આપણે. ચણામાં એકદમ સરસ મીઠું નાખીને બાયફાસ. તો આ ધાણા જીરું અડધી ચમચી જેટલું, થોડુંક શેકેલું જીરું,
થોડુંક મરી પાવડર અને આ લાલ મરચું. લીલા ધાણા. આ બધું મિક્સ કરી લેવાનું આ રીતે. તો હવે આપણે આમાં નાખી દઈશું આ ચણા. હવે આ દહીં નાખી દઉં આપણે. થોડુંક આમાં મીઠું ઓછું લાગે છે, થોડું ખંચર હજી નાખી દઉં આપણે અને મિક્સ કરી લઉં. તો લાલ મરચું તમે તમારા હિસાબે જેવું તીખું ખાવું હોય એ પ્રમાણે નાખી શકો એમ. તો આ બહુ તીખું મરચું નથી એટલે આપણે થોડુંક વધારે નાખ્યું, તો અડધી ચમચી જેટલું આ રીતે. તો એને રસોઈ બનાવ્યા પહેલાં આ રીતે બનાવીને ફ્રીજમાં રાખી દેવાનું. પછી જમવા ટાણે એકદમ ઠંડુ ઠંડુ મસ્ત લાગે છે ખાવામાં એમ. આને આપણે હવે કાઢી લઉં વાટકામાં. તો ઉપરથી થોડાક ચણા નાખી દઈશું આપણે અને લીલા ધાણા થોડાક. તો તૈયાર છે આપણું ચણાનું સલાડ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ચણાનું સલાડ.